ભાવનગરના બગદાણામાં જે પ્રકારે કોળી યુવક નવનીત બાલદિયા પર અસામાજિક તત્વો જીવલેણ હુમલો કરે છે અને ત્યાર પછી આ નવનીત બાલદિયા આરોપ લગાવે છે કે તેમના પર જે પ્રકારનો આ હિચકારો હુમલો થયો તેમાં માસ્ટર માઇન્ડ અન્ય કોઈ નહીં પરંતુ લોક ડાયરા કલાકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિર છે અને આ મામલે તે ન્યાયની પણ માંગણી કરે છે અને ત્યાર પછી આ મામલો વધારે ઉગ્ર બને છે। આ મામલે સોશિયલ મીડિયામાં પણ ખૂબ ધમાસાણ મચ્યું। કોળી સમાજ પોતે પણ આક્રોશિત થયો અને સીટની તપાસ જે ચાલી રહી હતી તેમાં જયરા જાહેરની પોલીસ ધરપકડ કરે છે અને આ મામલે હવે એક મોટો વળાંક સામે આવ્યો છે, જેમાં રાજ્યની સરકારમાં રહેલા રાજ્ય કક્ષાના જે મંત્રી છે પરસોત્તમ સોલંકી તેમના એક નિવેદનના કારણે જે આહિર સમાજ છે તે પોતે આક્રોશિત થયો છે અને આહિર સેના પણ હવે માંગણી કરી રહ્યા છે। આ નિવેદનને લઈને આપણા સાથે જોડાયા છે જે આહિર સેનાના જ આગેવાન છે મહેન્દ્રભાઈ, તેમના સાથે વાત કરવી છે અને તેમનો પક્ષ છે તે જાણવાનો પણ પ્રયાસ કરવો છે। મહેન્દ્રભાઈ, સૌથી પહેલા આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે। નમસ્કાર। સૌથી પહેલા આપની પ્રતિક્રિયા મારે જાણવી છે। જે પ્રકારે ગુજરાત આહિર સેનાએ એક પત્ર લખ્યો છે અને પત્રને લઈને આપની શું પ્રતિક્રિયા છે, કેમ કે આપ પણ કોર કમિટીના મેમ્બર છો? સૌ પ્રથમ તો આપનો ખૂબ ખૂબ આભાર કે આપના ન્યૂઝના માધ્યમથી જે કાંઈ પ્રશ્નો છે એને જન સમુદાય સુધી પહોંચાડવા માટેનો જે પ્રયાસ થઈ રહ્યો છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આહિર સેના વતી। હું આહિર સેના કોર કમિટી મેમ્બર મહેન્દ્રભાઈ કચોટ આપના પ્રશ્નનો જવાબ આપતા જણાવું છું કે જે ભારતની શાસન વ્યવસ્થા છે, લોકશાહી શાસન પ્રણાલી છે, વિશ્વનું સૌથી મોટું બંધારણ એ આપણું ભારતનું છે। આપણી ન્યાયિક વ્યવસ્થાઓ, ન્યાયતંત્ર, પોલીસ તંત્ર, સરકાર બધા વ્યવસ્થિત રીતે કાર્ય કરે છે। એમની કામગીરી ઉપર અમને પૂર્ણ વિશ્વાસ છે અને ગુજરાત છે શાંતિ પ્રિય રાજ્ય છે। આવા ગુજરાતની અંદર આપણે વસવાટ કરીએ છીએ એનો ખરેખર આનંદ હોય। હળીમળી અને ભાઈચારાની ભાવનાથી જે આપણો બંધારણીય આદર્શ પણ છે કે ભાઈચારાની ભાવનાથી બધા સાથે એકજૂટ થઈ અને જીવીએ। આવા સંજોગોમાં, આવી પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિ દ્વારા એવું બોલવામાં આવે કે જરૂર પડીએ ધોકા પણ ઉપાડશું, આ કંઈક સૂચક છે, પ્રશ્નાર્થ છે અને એ પણ એક એવા વ્યક્તિ બોલે છે જે હાલ ગુજરાત સરકારના મંત્રી છે, જે વિસ્તારના ધારાસભ્ય છે, એ વિસ્તારના તમામ સમાજોનું પ્રતિનિધિત્વ કરે છે। ગુજરાત સરકારના મંત્રી તરીકે જ્યારે સોગંદ લે છે ત્યારે પણ એ નિષ્પક્ષ તમામ સમાજો છે, તમામ લોકો છે, કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના બધા માટે કાર્ય કરશે આવા સોગંદ લેવાય છે। મતલબ સમગ્ર ગુજરાતનું પ્રતિનિધિત્વ એ પરસોત્તમભાઈ કરે છે। એવા સમયે માનનીય મંત્રી શ્રી ધોકા ઉપાડવાની વાત કરે, હા, મારી દ્રષ્ટિએ અયોગ્ય છે। શાંતિપ્રિય રાજ્યની અંદર ખરેખર આવી જરૂરત ન હોય। લોકતંત્ર અને ન્યાયતંત્ર વ્યવસ્થા ઉપર વિશ્વાસ હોવો જોઈએ। મહેન્દ્રભાઈ, જે પ્રકારે આ સમગ્ર મામલો ઉપસ્થિત થયો, આ મામલે ફરિયાદીના આરોપ મુજબ પોલીસે જયરા જાહેરની ધરપકડ પણ કરી। ત્યાં સુધી આહિર સમાજ છે તેમના તરફથી કોઈ પણ પ્રકારની ટિપ્પણી પણ ન આવી અને બે સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય તેનું ધ્યાન પણ આહિર સમાજે રાખ્યું। પરંતુ આ નિવેદનને તમે કેવી રીતે જોઈ રહ્યા છો અને આ નિવેદન આપવાના પાછળનું શું કારણ છે? કોઈ સામાજિક એવો મામલો છે, કોઈ રાજકીય ગણિત છે? પહેલી વાત તો એ કે જ્યારે જ્યારે અમારા આહિર સેના તરફથી મીડિયા સમક્ષ આવવામાં આવ્યા છે, કોઈ પણ મિત્રો અમારા આવ્યા છે, ત્યારે હરમેશ અમે પહેલી વાત એ જ મૂકી છે કે ભાઈ કાયદાને કાયદાનું કામ કરવા દો, ન્યાયતંત્ર એનું કાર્ય કરે છે, આપણે એના ઉપર ભરોસો રાખીએ। બે સમાજ વચ્ચે ખોટો વાદ વિવાદ ન થાય, પરિસ્થિતિ વણસે નહીં, ગુજરાતની શાંતિ જળવાઈ રહે એવો પ્રયાસ બધાએ મળીને કરવાનો હોય અને અમે સતત આ જ વાત મૂકી છે। હજુ પણ અમારી આ જ વાત છે। અમને કાયદા ઉપર, ન્યાયતંત્ર વ્યવસ્થા ઉપર, સરકાર ઉપર પૂર્ણ વિશ્વાસ છે કે જે સાચું હશે એ થશે। આવા સંજોગોમાં આવું નિવેદન એ મારી દ્રષ્ટિએ અયોગ્ય છે। પણ આ નિવેદન જ્યારે જયરા જાહેરની ધરપકડ થઈ ચૂકી છે, બરાબર છે, એ પછી આપવાનું કારણ શું હોઈ શકે? તમે શું માનો છો? હવે એ તો આપણે પરસોત્તમભાઈને જ પૂછવું પડે કે ભાઈ આવું નિવેદન આપવાનું કારણ શું?
એનો મનસૂબો શું છે, એના નિવેદન પાછળનો હેતુ શું છે, એ તો પરસોત્તમભાઈ જ કહી શકે ને. કોઈ એવું રાજકીય કારણ હોઈ શકે? હોઈ શકે, કોઈ રાજકીય કારણ પણ હોઈ શકે, આપણે માની અચ્છા, શકીએ. આ સમગ્ર કેસની જે શરૂઆત થઈ અને જે પ્રકારે એક પછી એક વળાંકો સામે આવ્યા છે, આ સમગ્ર કેસને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? એમ કેમ કે માયાભાઈએ પણ આ મામલે કોઈ પણ પ્રકારની ટિપ્પણી નથી આપી, આહિર સમાજ પણ આ મામલે શાંત રહ્યો તો જ્યાં સુધી ધરપકડ થઈ ત્યાં સુધી. એ જ વસ્તુ સાબિત કરે છે કે અમને ન્યાયતંત્ર, આપણી ન્યાયિક પ્રણાલીઓ, વહીવટી તંત્ર, પોલીસ તંત્ર વિભાગ અને સરકાર ઉપર પૂર્ણ વિશ્વાસ છે કે જે યોગ્ય હશે એ જ થશે. કાયદો કાયદાનું કામ કરશે, કાયદાને કાયદાનું કામ કરવા દઈએ, એમાં આપણે વિક્ષેપ ઉભો કરવો એ ક્યાંય કોઈ કાર્ય જરૂરી નથી, યોગ્ય પણ નથી. અને અમે એ રીતે અમારો સમગ્ર સમાજના આગેવાનો કે અમારા જુદા જુદા સંગઠનો બધા આ જ રીતે ચાલ્યા છીએ કે ભાઈ કોઈ પણ પ્રકારના ખોટા નિવેદનો ના કરવા કે જેથી બે સમાજ વચ્ચે કોઈ પરિસ્થિતિ વણસે. આપણે શાંતિ જાળવી રાખવાની છે અને શાંતિપૂર્ણ ભાઈચારાની ભાવનાથી બધાએ સાથે જીવવાનું છે. પહેલેથી અમે આ મતથી જ ચાલ્યા છીએ. મહેન્દ્રભાઈ, હવે તમે આ મામલે જે મંત્રી પરસોત્તમ સોલંકીના નિવેદનને લઈને પણ જવાબ માંગી રહ્યા છો, તો જે કોળી સમાજના વર્તમાન સમયમાં જે આગેવાનો આવનારા દિવસોમાં એકત્ર થવાના છે, લોકો મહાસંમેલન પણ યોજવાના છે 1 તારીખે, અને હવે તમારી શું માંગણી રહેશે અને આ મામલે શું સ્પષ્ટતા રહેશે, તમારું શું સ્ટેન્ડ રહેશે? અને કોળી સમાજના આગેવાનો એકત્ર થશે, પરંતુ આહિર સમાજના જે આગેવાનો છે એમની હવે શું રણનીતિ રહેશે? જો પહેલી વાત તો મારી દ્રષ્ટિએ એ જે કાંઈ બે સમાજના આગેવાનોનો અથવા તો સંગઠનોએ જે કાંઈ નક્કી કર્યું એ પ્રમાણે એ સંગઠિત થતા હોય, મીટિંગ કરતા હોય, સંમેલન બોલાવતા હોય, કોઈ વાંધો નથી, દરેક સમાજ બોલાવી શકે. હેતુ શું છે એ મહત્વની બાબત છે. મારો કહેવાનો મતલબ એટલો જ છે કે બંને સમાજો અથવા તો ગુજરાતના તમામ સમાજો ભાઈચારાની ભાવનાથી શાંતિથી એકબીજાની સાથે રહીએ, ભાઈચારાની ભાવનાથી સાથે જીવીએ, આવો પ્રયાસ કોઈ એક વ્યક્તિએ નહીં કે એક સમાજના આગેવાનોએ નહીં, તમામ સમાજના આગેવાનોએ આ પ્રયાસ કરવો જોઈએ. અમારા તરફથી સતત તમે જ્યારથી અમે વિડીયો મૂક્યા છે અથવા તો ડિબેટમાં આવી રહ્યા છીએ, આહિર સેનાના એક પણ મિત્ર દ્વારા એવું કોઈ આલફેલ કે આડાવડું કોઈ બયાન આપવામાં નથી આવ્યું. આપ કોઈ પણ અમારો વિડીયો, આહિર સેનાના કોઈ પણ મેમ્બરનો વિડીયો છે એ આપ ઉઠાવીને જોઈ શકો છો. રમેશ અમે એ જ પ્રયાસ કર્યો છે કે બે સમાજ વચ્ચે શાંતિ જળવાઈ રહે. તો આને કોઈ બીજી દિશા તરફ પણ ના ખેંચવો જોઈએ અથવા તો રાજકીય મુદ્દો પણ ના બનાવવો જોઈએ. શાંતિ જળવાઈ રહે એવો પ્રયાસ બધાએ સાથે મળીને કરવો જોઈએ. હવે જે પ્રકારે હવે તમે પત્ર પણ લખ્યો છો, મંત્રી અને એમના ભાઈ છે હીરા સોલંકી, એમણે પણ આક્રમક નિવેદનો આપેલા છે, તો હવે તમારી શું રણનીતિ રહેશે? કેમ કે હવે તમે સ્પષ્ટ ખુલીને સામે આવી ચૂક્યા છો અને એમના જે પ્રકારના નિવેદન છે તેને લઈને પણ તમે જવાબ માંગી રહ્યા છો, તો આહિર સેના જે ગુજરાતની છે એની શું રણનીતિ રહેશે આવનારા દિવસોમાં? પહેલી વાત તો એ કે જે શબ્દ બોલ્યા છે એનો ખરેખર વાસ્તવમાં અર્થ શું છે, કોના માટે વપરાયો? કારણ કે પેસિફિક સમાજનું નામ નથી લીધું, તો ગુજરાતના કોઈ પણ સમાજને લાગુ પડી શકે છે. અને આ પ્રશ્ન મારો નહીં કે આહિર સમાજનો જ નહીં, ગુજરાતના તમામ સમાજનો હોઈ શકે કે કોના માટે આ વપરાઈ રહ્યું છે. એટલે સૌ પ્રથમ તો અમારી માંગ એ જ છે કે મંત્રી શ્રી એનો ખુલાસો કરે કે ભાઈ આ શબ્દ કોના માટે વપરાયો છે. અને મને તો એ વાત વિચારમાં નથી, મગજમાં નથી બેસતી કે આવો શબ્દ શું કામ વાપરવો પડે. શું આપને ન્યાયતંત્ર વ્યવસ્થા ઉપર, સરકાર ઉપર કે બંધારણ ઉપર વિશ્વાસ નથી? તો આવો શબ્દ આવવો જ ના જોઈએ જો વિશ્વાસ હોય તો મારી માનની નાયબ મુખ્યમંત્રી શ્રી અને માનની મુખ્યમંત્રી શ્રીને વિનંતી છે કે ભાઈ આ બાબત છે એની ગંભીરતાથી નોંધ લઈ અને એ બાબતે યોગ્ય ખુલાસો થાય એ સમગ્ર ગુજરાતની શાંતિ માટે ખૂબ જરૂરી છે. આ પત્રમાં તમે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને ઉલ્લેખીને પણ તમે સવાલો પૂછેલા છે કે ભાઈ મંત્રી કેવી રીતે આ નિવેદન આપી શકે અને કે નિવેદન કેમ આપ્યું, આ મામલે પણ તમે જે સળગતા સવાલો છે એ પૂછેલા છે પત્રમાં લખેલા, તો એને લઈને શું કહેવું છે આપણું? એ તો સ્પષ્ટ અમે પત્રમાં પણ કીધું જ છે કે ભાઈ બંધારણથી મોટું કોઈ નથી, કાયદાથી મોટું કોઈ નથી, પણ છતાં એક વ્યક્તિ દ્વારા આ લોકશાહી રાજ્ય વ્યવસ્થાની અંદર બંધારણની ઉપર વટ જઈને કે કાયદાની ઉપર વટ જઈને આવા શબ્દો વપરાતા હોય તો અમે કોની પાસે ન્યાય માગીએ? આપણા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી એ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, તો ન્યાય એની પાસે જ માગવાનો હોય.
તો અમે એમને વિનંતી કરીએ છીએ કે ભાઈ આ બાબતે યોગ્ય થાય એવા પ્રયાસો કરો, જેથી ગુજરાતની શાંતિ જળવાઈ રહે અને તમામ સમાજો છે શાંતિપૂર્ણ રીતે સાથે જીવી શકે. મહેન્દ્રભાઈ, એક અંતિમ પ્રશ્ન છે કે મંત્રી આ મામલે કોઈ પણ પ્રકારનો ખુલાસો નથી કરતા, જે પ્રકારે તમારી માંગણી રહી છે, તો આવનારા દિવસોમાં આહિર સેના શું કરશે? ગાંધીનગર સુધી તમારા સમાજના અગ્રણીઓ પણ છે, ધારાસભ્યો પણ છે, સાંસદ પણ છે, તો તે પણ સૌ એક થઈને મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી સુધી જશે, રજૂઆત કરશે, એવી કોઈ રણનીતિ ખરી? હજુ તો એવું માનીએ છીએ કે જવાબ અપેક્ષા રાખીએ છીએ કે મળી જાય. ન મળે તો હજુ અમે પ્રયાસ કરશું નાયબ મુખ્યમંત્રી શ્રી અને મુખ્યમંત્રી શ્રીને ફરી એક વખત લેખિત જાણ કરી અને યોગ્ય થાય એ માટે ધ્યાન દોરશું, વિનંતી કરશું. એમ છતાંય જો કાંઈ જવાબ ના મળે તો પછી બધા આગેવાનો સાથે મળી અને અમારી સેના, કોર કમિટી મેમ્બર, બધા મિત્રો સાથે મળી અને કાંઈ નિર્ણય લેશું કે આગળ શું કરવું છે. હાલ કોઈ સ્પેસિફિક નથી. મહેન્દ્રભાઈ, આ મામલે માયાભાઈ આહિર સાથે પણ તમારે કોઈ સંવાદ થયેલો ખરી? એમના તરફથી કોઈ ચર્ચા થયેલી હોય એવું કંઈ? ના, આ મામલે માયાભાઈ સાથે અમારે કોઈ વાત નથી. તો આપે સમય આપ્યો એ બદલ આપનો ઘણો બધો આભાર, અને આપનો પક્ષ મૂક્યો જેથી કરીને જે દર્શકો છે તે પણ આહિર સમાજનો શું સ્ટેન્ડ છે, એમનો શું પક્ષ છે તે પણ જાણી શકે. અને ફરીથી આપણે મહેન્દ્રભાઈ જરૂરથી ચોક્કસથી મળીશું. આપ જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે આપનો પણ પ્રકારે ખૂબ ખૂબ આભાર. જે પ્રકારે આપના માધ્યમથી લોકો સુધી અમારો અવાજ પહોંચાડવા માટે અમને જે તક આપી છે બદલ આપનો પણ આભાર. અને ફરીથી હું ગુજરાતની તમામ જનતાને વિનંતી કરું છું કે ભાઈચારાની ભાવનાથી હળીમળી અને શાંતિપૂર્ણ માહોલમાં બધા સાથે રહીએ એવો પ્રયાસ બધા મિત્રો મળીને કરીએ. કોઈ એક સમાજ નહીં, તમામ સમાજ સાથે મળી અને આવો પ્રયાસ કરીએ કે ગુજરાતની શાંતિ જળવાઈ રહે. જી, થેન્ક યુ. તો જે પ્રકારે આ બગદાણાનો સમગ્ર મામલો ચાલી રહ્યો છે, અને આ મામલે જે ગુજરાતની આહિર સેના છે તે પોતે પણ મેદાને છે, અને તેમણે જે પ્રકારે મંત્રી પરસોત્તમ સોલંકીએ ધોકા ઉપાડવાને લઈને જે નિવેદન આપ્યું છે તેને લઈને પણ હવે આહિર સેના છે તે ન્યાયના સાથે તેમનો જવાબ અને ખુલાસો માંગી રહ્યા છે કે આ નિવેદન આપવા પાછળનું મૂળ કારણ શું છે. અને આહિર સેના છે અને આહિર સમાજ પણ જે પ્રકારે આ સમગ્ર વિવાદ છે, આ વિવાદમાં કોઈ પણ પ્રકારની તેમણે બે સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ઉભો ન થાય તે પ્રકારની ટિપ્પણી કરી છે, તેવું પણ આ કોળી સમાજના અગ્રણી કહી રહ્યા છે. હવે જોવાનું તે રહેશે કે આ મામલે મંત્રી પુરુષોત્તમ સોલંકી શું જવાબ આપે છે, અને ગુજરાત આહિર સેના છે તેમની પણ આવનારા દિવસોમાં શું રણનીતિ રહેશે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.